નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધૂમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એજન્ટોની ગુંડાગીરીના કારણે રહડપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2026-27ના બજેટને મંજૂરી આપવામાં આવી। ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધૂમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ પોલીસ ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપોર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા। આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો। આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાન શોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાય છે। શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે। अस्सलामुअलैकुम, મારું નામ ખલીફા મોહમ્મદ સેજાન મોહમ્મદ શોએબ ખલીફા છે। મેં મદીના હોટલથી અહીં 5 બત્તી તરફ આવતો હતો। રૂકતા આપણે કોન્વેન્ટ સ્કૂલથી એક ભાઈ એટીએમ લઈને મારા પીછો કરતો હતો। અહીં 5 બત્તી સર્કલ આગળ મારી ગાડી આગળ ઓવરટેક કર્યું। ઓવરટેક કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છોડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે। મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે। તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ। મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને પછી જતો રહ્યો। એને કોઈ બીજી કોઈ ઓળખાણ આપી હતી? એ યોગેશ ભાલેરાવ કે બેંકનો કોઈ માણસ છે એવું કહેતો હતો। ના કોઈ એવું કઈ આપ્યું ના કે મેં કઈ સીઝર છું ભાઈ તારી ગાડી ઉચકાઈ જાય ને પછી કબજામાં કરી લઈશ। ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી છેલ્લી સામાન્ય સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ ₹1,322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી મંજૂર કરવામાં આવ્યું છે। ગત વર્ષના ₹1,122.71 કરોડની તુલનામાં આ વર્ષે અંદાજે 18% વધારો નોંધાયો છે। જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। સભામાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અંદાજપત્રને બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો। ગત વર્ષે સ્વભંડોળ માટે 87.45 કરોડની જોગવાઈ હતી, જ્યારે આ વર્ષે 40% વધારા સાથે 127.48 કરોડ ફાળવવામાં આવ્યા છે। આ વધારાને કારણે સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બજેટમાં પંચાયત અને વિકાસ કાર્યો માટે 17.80 કરોડ, જાહેર બાંધકામ તથા માલિકીના કોમ્પ્લેક્સ નિર્માણ માટે 52.74 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.10 કરોડ, બાળ વિકાસ માટે 1 કરોડ, સ્વભંડોળમાંથી 9 કરોડ, નર્મદા કિનારા વિકાસ, સ્વચ્છતા, પરિક્રમાવાસીઓ માટે સુવિધા અને મંદિરોના વિકાસ માટે પણ ફાળવવામાં આવ્યા છે। દ્રોણ દીદી યોજના અંતર્ગત તાલુકા દીઠ અને દ્રોણ ફાળવણીની જાહેરાત કરવામાં આવી। ઉપરાંત 27.74 કરોડની ગ્રાન્ટમાંથી 166 નવી ગ્રામ પંચાયતો રચવાની તથા 1.34 કરોડના ખર્ચે સોલર રૂફટોપવાળી ગ્રામ પંચાયતો ઇમારતો ઊભી કરવાની યોજના જાહેર કરવામાં આવી છે। જિલ્લા પંચાયતનું આ બજેટ ગ્રામ વિકાસ, આધુનિક સુવિધાઓ અને આધારભૂત માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજ રોજ તારીખ 24/2/2026ના રોજ ભરૂચ જિલ્લા પંચાયતનું 2026-27નું સંતુલિત, પ્રગતિશીલ અને હરાત્મક અંદાજપત્ર આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ ગઈ સાલના જે બજેટ છે એ બજેટ કરતાં ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1122.72 કરોડ રૂપિયાનું, 1322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું, ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે। માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ વધારી છે। ગયા વર્ષે જે સ્વભંડોળનું બજેટ હતું 87.45 કરોડ રૂપિયાનું, એમાં પણ 40%ના વધારા સાથે આ વર્ષે
127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ભરૂચ જિલ્લા પંચાયતની નાણાકીય આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે. આજે જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે છે ડ્રોન વાળું, કે ડ્રોન દરેક ખેડૂત પોતાના ખેતીએ ડ્રોનથી દવાનો છંટકાવ કરે અને તેમાં પણ જે મહિલાઓને રોજગારી મળે એના માટે ડ્રોન લીધી અને એ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને આવનાર આ હોળાષ્ટક પતે ત્યાર પછી જે ગયા વખતે જે અમે બજેટમાં જે કર્યું હતું એ અમે જે બોલ્યા હતા એ પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયે હોળાષ્ટક પછી અમે દરેક તાલુકે ડ્રોનનું વિતરણ કરવાના છે અને એના માટે જે ડ્રોન દીદી છે એમને પણ ટ્રેનિંગ આપી અને પાયલોટિંગ તૈયાર કરાવ્યું છે. સાથે સાથે દરેક દવાખાનામાં જે ગયા બજેટમાં પણ અમે લીધું હતું કે દરેક જગ્યાએ લોકોને સારામાં સારા ટેસ્ટ મળે, જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં પણ અને જે ગ્રામીણ વિસ્તાર છે એમાં પણ જે લોકો ત્યાં જ સ્થાનિક રિપોર્ટ કરાવી શકે એના માટે અમે આવનાર હોળાષ્ટક પછી દરેક દવાખાના પર CSC પર એ મશીન આપવા જઈ રહ્યા છે. ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા આયોજિત 3 મહિનાના તાલીમ વર્ગની પૂર્ણાહુતિ થતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ માઉન્ટેડ દ્વારા 3 મહિનાનો હોર્સ રાઇડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. શહેરના નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ભાગ લેનારાઓએ હોર્સ રાઇડિંગના મૂળભૂત પાઠો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો તેમજ પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ MM ગાંગુલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 5 બેસ્ટ હોર્સ રાઇડર્સને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવના વધુ મજબૂત બને છે. ભરૂચ પોલીસ દ્વારા આજે એક 3 મહિનાની માઉન્ટેડ માટેની જે સિટીઝન માટેની એક તાલીમ રાખેલી હતી, જેને માઉન્ટેડ ક્લબ તરીકે ઓળખાવે છે, ભરૂચ માઉન્ટેડ ક્લબ. તેની આજે 3 મહિનાની એક તાલીમ પૂર્ણ થઈ. તમામ જે લાભાર્થી બધા લોકો હતા એ તમામ લોકોને જે છે એ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. એ સિવાય જે 5 બેસ્ટ જે લોકોએ માઉન્ટિંગ કરી હતી એ લોકોને બી ટ્રોફી લગતી એનાયત કરવામાં આવી. અમે અમારા આ ભરૂચ માઉન્ટેડ ક્લબ દ્વારા તમામ સિટીઝનોની સાથે એક સંવાદ અમે રાખીએ છીએ. તમામ લોકોને એક અહીંયા પરિવારની જેમ રાખી અને તમામ લોકો માત્ર હોર્સ રાઇડિંગ જ શીખે એટલું નહીં, પરંતુ એક ટીમ ભાવના થાય અને પોલીસ અને લોકોની વચ્ચેનું અંતર ઘટે અને વધારેમાં વધારે અમને લોકોને પણ લોકોનો સાથ મળે અને લોકોને શું જરૂર છે એ અમે જાણી શકીએ, એના માટેનું આ એક યુનિટ છે. અને આજે ખૂબ આનંદ થાય છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ માઉન્ટેડ સાથે જોડાઈ અને એની તાલીમ પૂર્ણ કરેલી છે. થેન્ક યુ. ભરૂચની જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ચાલકનો જીવ બચાવ્યો હતો. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પર જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ ચાલકને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ચાલકને પગમાં ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાવ્યો હતો. મારું નામ વંશ અરસીડી. હું ભરૂચ નગરપાલિકા ફાયરમેનની ફરજ બજાવું છું. આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો છે. કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું, રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોયું ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી. કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે, તે ડ્રાઈવર ખૂબ જ ઓલાની રીતે ફસાયેલો હતો. તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરને જીવિત બહાર કાઢેલો, રેસ્ક્યુ કરેલો. ભરૂચ જિલ્લાના એસટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ બોલાવ સહિત અન્ય ડેપો તેમજ બસની અંદર ગંદકી ન કરવા મુસાફરોને અનુરોધ કર્યો છે. ભરૂચ એસટી ડેપો મેનેજર VR છત્રીવાળાએ જણાવ્યું હતું કે એસટી વિભાગ મુસાફરીની સેવામાં કાર્યરત છે. ભરૂચ એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી એ સૌની સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના
પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવેલા છે તેમજ એનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને વાકેફ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ બસ સ્ટેશન ભરૂચ જિલ્લાનો આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે જે પણ કોઈ મુસાફરો બસ સ્ટેશનની અંદર ગંદકી કરશે કે બસમાં ગંદકી કરશે તેમજ બસ સ્ટેશનના પરિસરમાં કે બસમાં કચરો ફેંકવો કે પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કરવામાં આવશે તો તેવા મુસાફરો પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવેલ છે જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવે છે. તેમજ કચરો કચરાપેટીમાં નાખવા માટેના પોસ્ટરો બસમાં તેમજ બસ સ્ટેન્ડ ઉપર લગાવવામાં આવેલા છે. મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં એસટી નિગમને સહકાર આપો તેમજ ભરૂચ બસ સ્ટેશન પરિસરની દિવાલો તથા સમગ્ર બસ સ્ટેશન ગંદકી કરી બગાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ એસટી ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કિસ્સાઓમાં ડેપો ખાતે 11 બનાવો નોંધવામાં આવેલા છે, જેની સામે તેઓ પાસેથી અંદાજિત 1300 રૂપિયા સુધીની રકમની વસૂલાત કરવામાં પણ આવેલી છે. મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીં, નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે. વાગરા તાલુકાના કોઠિયા ગામની પાછળથી વહેતી ભૂખી ખાડીમાં સાયકા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા ખાડીમાં ઝેરી કેમિકલ છોડવામાં આવતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પ્રદૂષિત પાણીના કારણે ખાડીમાં રહેલ માછલીઓ મૃત પામી છે. ગામની ગાય ભેંસો આ પાણી પીવાથી બીમાર પડી રહી છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે આ જ પાણીનો ઉપયોગ ખેડૂતોએ ખેતી માટે કર્યો હતો, પરંતુ કેમિકલના કારણે હવે તે ખેતી માટે ઉપયોગ લાયક રહ્યું નથી. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ બાબતે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે આવી સ્થિતિ જોઈને એવું લાગે છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે માનવ મૃત્યુની રાહ જોઈ રહ્યું છે. આ અંગે આમ આદમીના આગેવાનોએ ગ્રામજનો સાથે સ્થળ પર જઈને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવવાની કોશિશ કરી હતી, જેમાં પ્રદૂષણની હકીકત સ્પષ્ટ રીતે દેખાઈ આવી હતી. તેઓએ માંગ કરી છે કે આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કેમિકલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાડી અને આસપાસના વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. ગ્રામજનો અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. અને પાણીનું વારે ઘડીએ જીપીસીબીને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ સાયકા જીઆઈડીસીનો મુદ્દો પણ છેલ્લા કેટલા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ એ કેમિકલ છોડે છે, તે પણ ત્યાં તલાવ ભરાયું છે, એનો પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવતો. અને આજે આ ભૂખીની અંદર રાતોરાત પાણી છોડવામાં આવ્યું છે. આ ભૂખી નદીની અંદર ખાડીમાં જે પાણી છે, પાણી અહીંના ધોળો એનો પાણી પીવા લાયક વપરાશ પણ થાય છે, સાથે સાથે ખેતીમાં પણ આ જ પાણી ઉપયોગ થાય છે, તો પણ અંદર કેમિકલ છોડે. આજે કેમિકલના કારણે ઘણી બધી માછલીઓ તમે જોશો અહીંયા હજારોની સંખ્યામાં માછલીઓ મળેલી પાણીની અંદર દેખાય છે. ને કેમિકલના પાણીના કારણે આજે આ મૂંગા જાનવર તો મળી ગયા છે. કાલે ઉઠીને ઘણા બધા મારી બાજુમાં આજુબાજુમાં સાથે ગામના લોકો બી છે જેમની ભેંસો પણ અહીંયા પાણી પીવા આવે છે, એમની ભેંસો પણ ગાયો પણ એમની પીવા પડી છે. અને જીપીસીબીને ખબર નહોતી, પાણી પી લીધું. જીપીસીબીને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ અત્યારે હું આવતા મેં 3 વાર ફોન કર્યા તો પણ એ લોકો કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી. આ ઘણા સમયનો જૂનો મુદ્દો છે. જીપીસીબી વાળા કોઈ એની પર કાર્યવાહી કરતા નથી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આજે કંપનીઓ ચાલુ છે એ કોની રહેમ હેઠળ ચાલે છે, કોના આશીર્વાદથી આટલી કંપનીઓ ચાલુ છે. વિકાસના નામે આ લોકો કંપનીઓ ઊભી કરી છે, પણ જે કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી. હું કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું કે અંદર યોગ્ય કાર્યવાહી કરીને ધ્યાન આપે. શું મને લાગે છે કે જીપીસીબી લોકોને અહીંયા મળવાની રાહ જોઈ રહી છે કે લોકો મળશે પછી ધ્યાન આપીશું. અંકલેશ્વર એસટી બસ ડેપો ખાતે તેમજ બસની અંદર ગંદકી ન કરવા મુસાફરોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ડેપો મેનેજરે જણાવ્યું હતું કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ એનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો બસમાં તેમજ બસ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરવી, બસમાં કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કોઈ મુસાફર દ્વારા કરતા દેખાશે અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અંકલેશ્વર ડેપો જેબી ગામે ડેપો મેનેજર અંકલેશ્વર સ્વચ્છતા હી સેવા અંતર્ગત બસ સ્ટેશન અને બસોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી અમારા દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. સાથે સાથે મુસાફરો દ્વારા જાતા ગંદકી કરે તો તેના માટે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે. ધૂમ્રપાન કરનાર, પાનની પિચકારી મારનાર તેઓ સામે દંડની વસૂલાત કરી અમલવારી કરવામાં આવેલ છે. અને અમારે બસ સ્ટેશન તેમજ બસો સ્વચ્છ રહે તે માટે નમ્ર અપીલ કરવામાં આવે છે કે કચરો બસ સ્ટેશનના ડસ્ટબિનમાં જ નાખવામાં આવે, એસટી બસમાં ડસ્ટબિન મૂકવામાં છે એમાં જ નાખવામાં આવે અને સ્વચ્છતા જળવાઈ રહે એમાં સહકાર આપવા નમ્ર અપીલ છે. ઓલપાડના સરપંચ રુચિકાબેન પટેલ, પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, માજી ટીપીઓ નગીનભાઈ પટેલ, ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમને દીપ પ્રજ્વલન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રારંભી યજમાન પીએમ શ્રી શાળાના આચાર્ય તસ્લીમા બાનુ બેલીમે સૌને શાબ્દિક આવકાર આપી શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. મેઘધનુષી રંગોની જેમ આંખોમાં અનેક સપનાઓ જોતા બાળકોની સર્જનશીલતા, ક્ષમતા અને પ્રતિભાને ઉજાગર કરવા અને શિક્ષકોની મહેનતને એક નવો આયામ મળી રહે તેવા શુભ હેતુસર યોજાયેલ આ રંગોત્સવમાં શાળાના બાળકોએ 17 જેટલી અવનવી કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આમંત્રિત મહેમાનો, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો સહિત સ્થાનિક રહેવાસીઓએ તમામ કૃતિઓ મન ભરીને માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં શાળાના ઉપશિક્ષક નવીનભાઈ ગામિતે આભાર વિધિ આટોપી હતી, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. વાલિયા પોલીસે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનાના એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના અપાઈ હતી. તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુના હેઠળ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાકેશ ઉર્ફે સુનિલ ઉર્ફે ઘટી મનહર વસાવા, રહેવાસી ગામ ભમાડિયા કોલોની ફળિયું, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના તેની સાસરીના ગામ વાંદરી ખાતે આવેલ છે. પોલીસ ટીમે મળેલી બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર આરોપી રાકેશ ઉર્ફે સુનિલ મનહરભાઈ વસાવાને પકડી લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ તેની અટકાયત કરી હતી. સદર આરોપીને વાલિયા પોલીસ સ્ટેશને લાવીને આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધૂમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એજન્ટોની ગુંડાગીરીના કારણે રહડપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2026-27ના બજેટને મંજૂરી આપવામાં આવી. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.